हेलो फ्रेंड्स, ग्लास मोती बीड्स नेकलेसनी दोरी पेंडंट मोती तार वायर स्टूल। तो चलो नेकलेस बनाता सीखिए। हेड पिन पहला ग्लास मोती लई एमां हेड पिन में पसार करी अने आपणे एने थोड़ું कट करी अने वाળી देवानुं छे अने त्यां फिक्स करी देवानुं छे। आ रीते सारी रीते फिक्स करी देवानुं छे। तमे कोई पण कलर लई सको। मैं आ पेंडंट ने आ मोती ने लीधा छे, तमे कोई पण लई सको। हवे आपणे तार लई थोड़ो कट करी अने तार में आपणे लोरियल पसार करवाना छे। मैं त्रण लोरियल लीधा छे, टोटल 6 लीधा छे। 3 लोरियल पछी आपणे जे ग्लास मोती तैयार कर्युं छे ए अने पछी पाछा 3 लोरियल अने पछी बंने तारना छेड़ा सरखा करी अने एने थोड़ું ट्विस्ट करी लेवानुं छे जेथी आपणा लोरियल फिक्स थई जाय मोती साथे। अने पछी बंने तारना छेड़ाने पेंडंट में छेल्ला 2 होलमांथी अलग अलग पसार करी लेवाना छे। आ रीते पछी एने ट्विस्ट करी देवानुं छे जेथी ते पेंडंट साथे मोती अने लोरियल बराबर फिक्स थई जाय। आ रीते फिक्स करी लेवानुं छे। पछी वधारानो वायर आपणे कट करी लेवानो छे अने जे तार बचेलो छे एने आपणे पेंडंट में अंदर वाળી देवानो छे। आ रीते सरखी रीते वाળી देवानो छे। आपणुं पेंडंट तैयार थई गयुं। हवे आपणे नेकलेस बनाववानुं चालू करशुं। आ रीते आपणे 5 पेंडंट तैयार कर लेवाना छे जे आपणा नेकलेस में जोशे। अने हवे वायर लई अने एमां जम्परिंग नाखी अने पछी वच्चेनी साइड लईने एमां लॉक बीड नाखवानुं छे अने लॉक बीड ने बराबर जम्परिंगनी बाजुमां लई अने प्रेस करी लेवानुं छे जेथी आपणो वायर लॉक थई जशे जम्परिंग साथे। हवे पहेला आपणे एक मोती बंने तारमांथी पसार करी लेवानुं छे। तमे जोई शको छो कि हूँ केवी रीते करूँ छूं। आ रीते बंने तारमांथी एक मोती पसार कर लेवानुं छे। जो तमे मारी चेनल सब्सक्राइब न करी होय तो करी लेजो अने मारी चेनल लाइक ने शेर पण करी देजो जेथी मारा विडियो नेकलेस शीखवा माटे बधाने काम लागे। आ रीते पछी बीजा बंने तारमांथी 6 मोती नाखवाना छे बंने तारमां। आ रीते अने पछी बंने तारमां 6 मोती नखाई जाय, परोवाई जाय एटले आपणे तारमां पेंडंट ने पसार करवानुं छे जे आपणे बनावेલું હતું
તો આપણે બંને મારે 4 કાણા હોલવાળું પેન્ડન્ટ છે, તો આપણે છેલ્લા 2 હોલમાંથી આપણે 2 તાર પસાર કરી દઈશું. આ રીતે છેલ્લા 2 હોલમાંથી આપણે પસાર કરવાના છે. વચ્ચેના 2 હોલ મેં ખાલી રાખ્યા છે. આ રીતે આપણે કરશું અને પછી ફરીથી 6 મોતી આપણે બંને તારમાંથી 6 મોતી પરોવશું અને પાછું પેન્ડન્ટ પરોવશું, જેમ આપણે પહેલી વાર પરોવ્યો લેવો તો એવી રીતે. અને આ આપણે 5 પેન્ડન્ટ પરવી લીધા છે અને આપણું નેકલેસ થઈ ગયું છે. હવે એક મોતી પાછું બંને તારમાંથી એક જ મોતી પસાર કરવાનું, જેથી આપણું નેકલેસ ફિક્સ થઈ જાય. આ રીતે હવે આપણે પાછું લોક બીડ લેવાનું છે અને તે બંને તારમાં પરોવી લેવાનું છે, એક જ બીડ. આ રીતે હવે આપણે જમ્પરિંગ લેવાની છે, એ પણ બંને તારમાં પરોવી લેવાની છે અને પછી બંને તારને જમ્પરિંગ છોડી દેવાની અને લોક બીડની અંદરથી બંને તારને પસાર કરી લેવાના છે. જે રીતે હું કરું છું એ રીતે તમે જોઈ શકો છો. જમ્પરિંગ આ રીતે છોડી દેવાની અને બંને તારને લોક બીડમાંથી ડાયરેક્ટ પસાર કરવાના અને આ રીતે ટાઈટલી તાર ખેંચી બંને અને આ રીતે ટાઈટ કરી લેવાના. તમે જોઈ શકો છો અને પછી પ્રેસ કરી દેવાનું લોક બીડને, એટલે આપણું નેકલેસ લોક થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. અને હવે વધારાના તારને આપણે કાપી નાખશું. આપણું નેકલેસ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં દોરી લગાવી દઈશું. નેકલેસની દોરી જે આવે છે તે આપણે જમ્પરિંગમાં પસાર કરી લેશું અને નેકલેસની દોરી તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો હું કઈ રીતે કરું છું. આ રીતે તમારે કરી લેવાનું છે અને આપણું નેકલેસ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું નેકલેસ રેડી થઈ ગયું છે. હવે આપણે ઇયરિંગ પણ તૈયાર કરવાના છે. આ રીતે જો તમે મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારા વિડીયો પહેલાં જોવા મળે. હવે ઇયરિંગ તૈયાર કરશું આ રીતનું. તો મેં એક ઇયરિંગ તૈયાર કરી લીધું છે. હવે આપણે એવું બીજું જ ઇયરિંગ તૈયાર કરશું. એને માટે આપણે કુંદન જોશે, એક તાર જોશે, 2 મોતી જોશે અને જે આપણે પેન્ડન્ટ બનાવેલું એવું એક પેન્ડન્ટ જોશે. હવે આપણે કુંદનમાંથી તારને પસાર કરી લેવાનો છે અને વચ્ચેની સાઈડ કુંદનને લઈ આવવાનું છે તારમાં. આ રીતે જો તમે જોઈ શકો છો આ રીતે. અને હવે બંને તારમાં એક એક મોતી પરોવવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. કુંદન વચ્ચે આવવું જોઈએ અને બંને મોતી પછી નીચે આવવા જોઈએ. એ રીતે આપણે તારમાં પસાર કરવાનું છે. અને આ જ વખતે આપણે પેન્ડન્ટમાં બંને વચ્ચેના હોલ છે એમાંથી બંને તારમાંથી એક એક તાર પસાર કરવાનો છે. તમે જોઈ શકો છો 4 હોલ છે, એમાં 2 વચ્ચેના હોલ છે એમાંથી પસાર કરેલું છે મેં, જેથી મોતી બાજુમાં રહેશે અને તે કુંદન સાથે બરાબર ફિક્સ થઈ જશે અને પેન્ડન્ટની ઉપર બરાબર ગોઠવાઈ જશે. તમે કરશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે. અને હવે તારને આપણે ટ્વિસ્ટ કરી લેવાનો છે.
આ રીતે, એટલે એ ટાઈટલી બંધાઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે ટ્વિસ્ટ કરવાનો છે. હવે વધારાનો તાર આપણે કાપી નાખશું અને બીજો તાર જે છે એ આપણે અંદર પેન્ડન્ટમાં વાળી દેશું. આ રીતે એડજસ્ટ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો આપણા ઇયરિંગ તૈયાર છે. આપણો નેકલેસ સેટ બનીને રેડી છે. અને પછી ઇયરિંગમાં પાછળ આપણે સ્ટડ ચિપકાવી દેવાના છે અને પેચ લગાવી દેવાનો છે. આ રીતે નેકલેસ સેટ આપણો રેડી થઈ ગયો છે. તમે કોઈ પણ પેન્ડન્ટને કોઈ પણ કલર લઈ શકો. મેં આમાં પિંક કલર હતો, ડાર્ક પિંક, થોડો રાણી કલર જેવો, એટલે મેં એમાં લાઇટ બ્લુ જેવા ગ્લાસ મોતી યુઝ કરેલા છે. તમે કોઈ પણ મેચ કરી શકો કલર. અને આ રીતે આપણો નેકલેસ રેડી છે અને ઇયરિંગ્સ પણ રેડી છે. તમને આ મારો કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો, તો હું બીજા વિડીયો જરૂરથી શેર કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી મારો વિડીયો હું જ્યારે શેર કરું ત્યારે પહેલાં તમને નોટિફિકેશન આવી જાય. તો પ્લીઝ મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારો આ સેટ નેકલેસ અને ઇયરિંગ કેવા લાગ્યા એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમારે પરચેસ કરવો હોય તો મારા વોટ્સઅપ નંબર પર કોન્ટેક કરજો. મારા વોટ્સઅપ નંબર મેં આપેલા જ છે, એની ઉપર તમે કોન્ટેક કરી શકો જો તમારે આ નેકલેસ પરચેસ કરવો હોય તો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય.